આવી બા. આવી બા બોલાવી ક્યાં સુધી ઘરની બહાર નો નીકળવું હોય. હા બા બોલો ને. હું બા બોલે ખબર ન પડે ચા નાસ્તો બધું તૈયાર રખાય. અરે બા હમણાં 2 મિનિટમાં ચા નાસ્તો કરીને આવું. મને 2 મિનિટમાં નહીં, આપણું મોટું ઘર છે, ગમે ત્યારે મહેમાન આવી જાય એટલે તમારે બધી ધ્યાન રાખવાની હોય. હશે બા, હમણાં હું ગઈ એવી ખાયો ખા લઈને આવું. હો બા. હા બોલો. આમ લાડવા બાડવા બધું બનાવી રાખજો. મારી બેન આવે છે, ફોન આવ્યો તો. ઠીક. મારી બેન ખુશી આવે છે. લે ખુશી માસી આવે. હા મારા છોકરા રે જીબા જોડી કરવામાં જરા ધ્યાન રાખજો, આબરૂ કાઢતા નહીં મારી બેન સામે. અરે બા હું કાઈ તમારા દીકરાને નથી કહેતી. હા હારું હાલો જાવ આમ. હા બા. જય માતાજી. મારી બેન ખુશી તું હારી ગઈ. મારી નાના કરી બેન નાનું બાવ જેવું વાહ મારી બેન હારું કરી તું આવી ખુશી. જો તારા લાડવા લાવી. થાકી ગઈ મોતી સૂરના લાડવા. બેન તું થાકી નથી ગઈ ને? વહુને બોલાવું પગ દાબવા. સૂરમાના સોરી હો બેન. તાર ફેવરેટ જો. મારા ફેવરેટ. આલા હું તને મારા આઈથે જ ખવડાવ. વાહ વાહ. હા હા. કેવા છે બેન બસમાં ગઈને આવી ને એમાં લાડવા ભૂકો થઈ ગયા હે. થઈ જાય પણ કેવા લાગ્યા બહુ મસ્ત ખુશી, બહુ મસ્ત. મને તારા હાથના લાડવા બહુ ભાવે મારી બેન. તારે કયા લાડવા ખાવા હે? મેં વહુને બધો ઓર્ડર દઈ દીધો હે. મને હા ને ગુંદી નો આવે ગુંદીના મોતીચૂર. આ મોતીચૂરના લાડવા ખાવા છે. અને હે ને મારા હાથ દા બનાવી નાખ. બહુ પાણી લઈને આવ, બહુ પાણી જલ્દી. પી બેન પાણી પી લે. શું થયું ખુશી માસીને? બહુ કઈ થાતું નથી ને બેન? ના હો બેન હવે કાંઈ ન થાતું. થોડું કાળું કયું નું પાણી લેવાની રાયું પાડું છું 50 કલાકે હેલી આવત. મારી બેન ને કઈક થઈ ગયું હોત તો? અરે બા હું લઈને તો આવી તરત. હવે તું રેવા દે ને બહુ બટન કાંઈ કેમ હો. મને હવે સારું થઈ ગયું છે બેન. અને તાર વહુ છે ને હે બહુ ઢીલી છે. સાચી વાત છે બેન. તે કીધું તું અહીંયા કરી લીધું હોત ને તો સારું હતું. આ ભટકાઈ ગઈ. મેં કીધું તું અલબોગા ભાઈ છોડી છે ને એને કરી બહુ સારી હતી હો. હું હેંજા આવે જા હવે હું આયા ઊભી રહી ગઈ તો. કઈ પૈસા ભાઈ ની છોડી આઈ રે લગન કરવા તાર છોકરા. પણ આવ થઈ ગયું બેન. કાંઈ જવા દે ઈ બધું. કાંઈ વાંધો નહીં કેવા લે બાકી ધંધા પાણી બધું ઠીક આયલા કરે હો. હા જમાઈ શું કરે છે? જમાય ને બધાય મજામાં. છોકરી જમાય બધા મજામાં. મારો દીકરો નોકરીએ ગયો છે. હા ક્યાં ગયો? નોકરીએ. કયા? ઈ આવતો હશે હમણાં કારખાનેથી. હા શેનું કારખાનું છે? હાડીઓના કારખાને ગયો છે. અરે એમાં તો પૈસા આવેલી. હા વાહ તાર છોકરાની સારી નોકરી લાગી. આવો માસી, જય માતાજી. આવ્યો મારો દીકરો આવ્યો. મારા દીકરા આવ્યો. મારા બેન નો છોકરો આવ્યો. છોકરો બહુ વારો નહીં. કેમ આલા ધંધા પાણી બાકી? હાઈ ક્લાસ માસી, તમને કેમ છે? મને બધું સારું જ છે બટા. તું મારા છોકરા મળી ગયા એટલે મને બધું સારું જ હોય ને. કઈક બોલો હવે. તમે એકલા બસ આવ્યા? મૂંગા દેશો. તમે એકલા આવ્યા? ના એવું છે? આ પૂછે તો જો તાર છોકરા. મેં તો કીધું કે ખારો જવાબ પૂછશે. તા તો કહેશે એકલા આવ્યા માસી. એકલા આવ્યા? બેન એને ખબર નથી પડતી જરાય. ગતા ગમ જેવું કઈ છે નહીં એને. કઈ વરના છ પણ કઈ તારા છોકરા મક્કલ નો આવ્યો. તારા ઉપર વયો ગયો છે બેન. મારા ઉપર કે તારી ઉપર? નહીં આ બધામાં દિમાગ નથી. ક્યાં ધોળી આવી? ખોટું નો લગાડતી, મજાક કરું છું મજાક. અરે મને તો એમ હતું, મેં કીધું ઓલા
તમારા છોકરાઓને લેતા આવ્યા છો એટલે મેં તમને પૂછ્યું. અરે ચા પાણી નું પૂછશે કે પછી મારા હાથે કેવું બોકા દૂધ લઈ આવી જા વહુને સાનું કહી દે માસી નું જરા ટાઢો પવન ખાવા અંદર લઈ જાવ એસી ચાલુ કરું એવું હોય ને હું પેલા જાઉં છું જા જલ્દી દૂધ લઈને ચા બનાય માસી પણ ભાઈ રે આજે કધુડાઓ પણ આવ્યા ભેગા દેકારા ચાલુ. કેવું ખાવાનું લાગ્યું બેન બે વાત છે હા બોલ બોલ કેવું ખાવાનું હતું શું કહેશ ખાવાનું કેવું બનાવ્યું તમારી વહુએ એમ પૂછું છું હારું હતું મેં તો આજે શું ખાધું કહું મેં છે ને દાળ ઢોકળા ખાધા બસ ખમણ ખાધા પછી શું કહેવાય ઓલું પનીર ટિક્કા ખાધું પછી મંચુરિયન ખાધું તારી વહુ છે ને હારું બનાય તો લે પણ છે ને થોડુંક ઓછું બનાવે છે હે ઓછું પડ્યું બેન તને હા એમ નહીં પણ વધારે તો હતું પણ બેન શું છે ને એનસેન ખાલી 10 ડીશ જ કરી હતી પનીર ટિક્કા ને એવું બધું જ કર્યું હતું મીઠાઈઓ તો કઈ કરી જ નથી તે મને લડ્ડુ નું પૂછ્યું તું લડ્ડુ એ નતા કર્યા લડ્ડુ અરે બેન મેં એને કીધું તું કે લાડવા બનાવી નાખજે પણ એક નંબરની બે ખબરી વહુ ભટકાઈ ગઈ છે મારું આટલું માનતી નથી બેન શું કરું હવે આપણે બેને થઈને ને સીધી કરવાની છો રોકાજે મહિનો 15 દી આઈ તો રોકા જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ દીકરા જય શ્રી કૃષ્ણ બેહો સારું છે ને તમને? હારું માસી છે માસી અને આ પગે લાગે જય શ્રી કૃષ્ણ બટ એટલા બધા પગે લાગવાની જરૂર જ નતો બહુ પગે લાગી માસી છે ઓળખો છો કે નહીં એને તો ઓળખતા જ હોય ને. દુબઈ વાળા માસી હા એમનો સ્વભાવ જોઈને જ હું ઓળખી ગયો કે ના ઈ જ માસી છે. દુબઈ વાળા નહીં શીતલ વાળા હા છોકરી તું ભૂલી ગઈ કે હું મને છોકરી રંગ રંગમાં લાગી ગયા હા આમ દુબઈ માં રહે પણ એમનું મૂળ વતન શીતલ શીતલ તમારું વાનું નામ શીતલ છે ને હા હવે શીતલ પણ એવી ભટકાણી છે ને કઈ માસી હું કરો છો કેટલીક વાર પૂછવાની હોય બટા મેરાર છે કે નહીં ગરમ થામા ખાધું પીધું માસી ખાધું? હા તે ખવડાવ્યું જોઈએ ને જમાઈ તમને શું લાગે છે તમે હોય તો જ ખાઈ માર ખવડાવ્યું ને માર બેન છે ને તમાર તમે અમને તો પૂછ્યું નહીં. ભાઈ અમે ખાધા વગર ના આવ્યા છીએ ખાલી 10 પિઝા ખવડાવ્યા આને તોય ખાલી 10 પિઝા જમાઈ મારી છોકરી દુબળી પડી ગઈ કઈ ધ્યાન રાખો તમારી છોકરીને પેટ છે કે પટારો કઈ ખબર જ નથી પડતી. તમે બોલવામાં ધ્યાન રાખો જમાઈ તમારી છોડી છે એમાં કાઈ નો ઘટે. જમાઈ હોય ને તો જમાઈ નીચે રહેવાય કાઈ હોકીનો અવાજ હા હોકીનો જોઈ વજન 80 કિલો રાખજો જમાઈ મારે તો બાયણા આવડા મોટા કરવા પડશે 100 કિલો વજન થાય તો. હા તો ખર્ચો અમે આપી દેવું એની ઉપાધિ શું કરો ખવડાવો ને એને કરિયાવરમાં એક ઠોસરું હારું નથી દીધું ખર્ચો હું દેતા હતા. જો મેણા મારવા આવ્યા જો તમને કીધું તો આગળ રહેજો નકરવા ઓસરીમાં હુઈ જાજો બોલતા નહીં કાઈ કરિયાવર ન થાય પો 20 વર્ષની છોકરી તો દઈ દીધી બીજું હું જોતું હોય હાલો હવે હું જાઉં તમે આની આરે જાતું કર્યા રાખો નહીં હા, બે મને ઘર આનંદ રન હું થઈ ગયું બે તાર રોકાવાનું છે માસી તમારા એને મજા આવે હો અમને વાતું કરવાની. માસી આયા રોકાવ ઓયા સાને તા બેન હું થાય છે હું તને હારું ને? મને વયું લાવું બેજા બેહો માં મને કઈ કરતા નથી હારું છે ને જમાઈ? જય માતાજી હારું હે ને? હા બહુ હારું હો. જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બેન. હા બાકી ચડ્ડામાં ગરમી તો નથી થતી ને આબરૂ કાઢશે જમાઈ હામુ એક તો આવીને ટોણા મારવા માંડ્યો મને ક્યારે આવ્યા બેન? હજી હમણાં આવ્યા જો ને એવું. હારું હે ને ભાઈ? હારું હો બેન. હા હારું જોઈ હારું અત્યારે તો આવ્યા હોય અહીંયા કાઈ
તું શાંતિ રાખ બેન, મારી છોકરીનું ઘર ભાંગી જાય રાયડું પાણીમાં બહુ. મારો અવાજ જ આટલો જ બેન, એમાં મારે હોકારો. અને પાડોશી પૂછતા હતા કે તમારા ઘરે કોણ બાજે? કંપની ફિટિંગ છે એમને અવાજ. આનો જીબડો બહુ વધતો જાય છે હો બા. હા, લિમિટમાં રાખ છોકરા વહુને. છોકરા પણ ચડ્ડો પહેરીને જ રેખા રાખે છે ભાઈ. ઘરમાં પાટલું તો વહુ જ પહેરે છે ને. काई हमें भी बोलने का मौका मिलना चाहिए क्या नहीं? એમ નહીં, આ ગોતાળા બધાયને છે ને કંપની ફિટિંગ આવ્યા. તમારા બાથી આવ્યું, આને એના બાથી આવ્યું. અને તમારે ક્યાંથી આવ્યું? हाँ ये તમાર બાથી આવ્યો. મારે આવડો જીબડો નથી. તમારે આવડો તો છે ને આવડો. અરે ભાઈ, આપને નહીં પહોંચવા દે. જોવો કેવી વાતો કરે છે, જોવો. જમા ઈ ભાઈ જ કહેવાય. તમને બદનામ. તું વાતું કરીને તું શાંતિથી ઊભી રહે. સા પાણીનું કેને એને નકર હાથ બાથ ઉપડી જાય મારો. જા ચા ની બનાવી જા. હા, ઈ જ કામ કરવાનું, ચા ને પાણી. તો વહુને સા પાણી કરવા જ લાવી હોય. હત જાય ની વાતું કરતી. બા ખાવામાં શું બનાવ્યું છે? પનીર ટિક્કા, મંચુરિયન, પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ. એટલું બધુંય બનાવ્યું તું, પણ હેને આપણા બાફી નહીં ગઈ તું. આ વહુને જો ને કઈ ખબર જ નથી પડતી ખાણા પીણામાં કેટલું બનાવ્યું છે. બનાવ્યું ઈ તો હું જ ખાઈ ગઈ બેટા એકલી. અમે આવી ત્યાંથી જ કોઈ દી નો બનાવ્યું. ફ્રેન્ચ ફ્રાઈઝ ને પિઝા ને ફલાણો ઢીકણો ને બધું. આટો દેવા આવ્યા હતા તઈ નતું બનાવ્યું, આખા ખાનદાનનું બનાવ્યું તું. હા, સિપેણીમાં ઓલું ચટણી વાટીને દઈ દીધી હતી, રોટલા દીધા હતા ને હારે એક ડુંગળી દઈ દીધી હતી. એટલું જ ખાવાનું હોય તમારે, શાંતિ રાખો. અમાર માસી છે. બેન, બેન, તમારે ગોલા ખાવા તો હું લેતો આવું. આમ ઓરેન્જ ફ્લેવર નો લાવજે. તમારે માસી બોલવા જઈએ વાત જ નથી, કોઈ બોલવા દે તો બોલીને ફોકરા. બધાય ફ્લેવરનો એક એક ગોળો. અને ઓલી ગાયની મલાઈ નાખતો આવજો. ગાયની ચિત્ર દોરેલો હોય ને ગાયની મલાઈ. તમારે તમારા હાલ છે ને. હાલે જ ને, તમે મારું પૂછો છો, બીજું કોઈ પૂછતું જ નથી આટલામાં. ઘી વાળો ગોળો લાવજે. પણ એટલો ખર્ચો કરવાની હું જરૂર? 5 રૂપિયા વાળો આવે ને હળી વાળો ઈ લઈ આવી જા. તમને મારું તમે ઘીમાં ભરપૂર કિલો ઘી નાખેલો લેતો આવું બોલો. ના ના, ખાલી કલર વાળો દેહો તોય હાલશે. જો મોખા અહીંયા આ પેટમાં વિંગળો છે. છે ને ઘી ન ખાવજો ને ઝાડાની દવાઈ લેતો આવજે. બહુ બોલવા માંડ્યો છે તો ઘી પી જાય એમને શિરાણિયું થઈ જાય. તમારે બધા એ ગોલા ખાના, મારે નકરું રાઈંદ કરવાનું, ચા પાણી કરવાનું. મેં હું તમારે બધાનો ઠેકો લીધો હે. આજે બધાયનો ઠેકો લીધો છે ભાઈ જા. માસી આસકો આવી જાય, બેહી જાવ. અરે આજકો આવી જાય, હુમલો આવી જાય, આખા ગામના આવ્યા તેદુનું મને પૂછે છે કોણ બાજે. અરે લોહી પી ગયા તમે તો, આવા મહેમાન હોય. માસીને હરામ દે કરું મારી વાત. ઉભા રે તમે બધાય, તમારી તો તમે તો બધાને ઠોકવાની જરૂર છે. અરે તું અમને ઠોકી છે એમ. કેવું બોલે તો લોહી પી ગયા આવા મહેમાન ને આવા વરને. અરે ત્યાં બધા લાવો તમે. ઊભી રે. અરે મને પકડા તું ઊભી રે. મારો આજે મારો. તમે રહ્યો. નમસ્કાર મિત્રો, હું છું ખુશી ચારોલિયા. નમસ્કાર મિત્રો, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા.
જય માતાજી મિત્રો, હું છું શીતલ વાઘેલા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સ્ટુડિયો સે મિલકર ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.